અને આવી કપરી પરિસ્થિતિમાં સરકારે કાલની તારીખમાં ખેડૂતો સાથે એટલી હદે મજાક કરી નાખી છે ને કે તમે વાત જવા દો. 3520 રૂપિયા વીઘે. આજ મેં ખેડૂતોને પૂછ્યું કે તમે 3520 રૂપિયામાં વીઘે તમે શું કરશો? તો અમુક ખેડૂતોએ મને મજાકમાં કીધું. ખેડૂતોની દિલદારી તમે જુઓ કે આવી પરિસ્થિતિમાં હોવા છતાંય ઈ છે ને કહેવાય ને કે હસતા મુખે એને એવું કીધું કે બેન 3520 રૂપિયા તો અમે વાપરી નહીં શકીએ, વધી પડશે એટલે અમે ક્યાંક જમીનું લેવું. એવું એને મસ્તીમાં ટકોર કરી સરકારને. એક દેવચડી ગામ હતું, એક વ્યક્તિ આવ્યો હતો, એ શું સમગ્ર મામલો? દેવચડી ગામની અંદર જ્યારે અમે આ રૂટમાં નક્કી કર્યું કે જવાનું છે, 2 દિવસથી અમારા પોસ્ટરો ફરતા હતા, એટલે નક્કી તો હતું કે ક્યાંક ને ક્યાંક વિરોધ તો થશે જ. કારણ કે દર વખતે જ્યારે અમે લોકો આવી રીતે જાહેરાત કરીને આવીએ છીએ ત્યારે અહીંયાના જે સ્થાનિક ધારાસભ્ય છે, એ ધારાસભ્યના મળતિયાઓ જે છે બધાને મોકલે છે અને અમારો વિરોધ કરાવે છે. એમાં કઈ મોટી વાત નથી, એ થવાનું છે. પરંતુ આગળના 2 ગામોમાં અમે ફર્યા, ન્યાય એની પાસે નોલેજ નહોતું, માહિતી નહોતી કે અમે ક્યાં છીએ, એટલે ન્યા અમને કઈ વાંધો નથી આવ્યો. પણ દેવચડીનું અમે પોસ્ટરમાં અમે દેવચડી ગામનું નામ લખ્યું હતું, એટલે દેવચડીની અંદર એને એના માણસો બેહાડી દીધા અને ન્યા એવું કીધું કે અમને સરકારે 3520 રૂપિયા આપ્યા, અમે ખુશ છીએ. અરે ભાઈ, તમે ખુશ છો કારણ કે તમારા 2 નંબરના ધંધાઓ એ લોકોની યારે હાલતા હોય, તમારે કહેવાય ને કે ખેતીની ઇન્કમ ઉપર તમારા જીવન ન નિર્ધારિત હોય, તમારે બીજા કામમાંથી પૈસા તમે કાઢતા હો એટલે તમે ખુશ છો. બાકી તમારા ગામના ખેડૂતોને જઈને પૂછો, એ લોકોનું કેવું અહીંયા એમ હતું કે ગણેશભાઈની અમારા અહીંયા બહુ દયા છે, તો હું ગણેશભાઈ પૈસા દઈ જઈએ? હે ગણેશભાઈ, તમારે જે અત્યારે ખેડૂતોને નુકસાન થયું છે, ગણેશભાઈ ખીચામાં જ પૈસા દેવાના હે? એનો તો લેટર લખીને તો છૂટી ગયા. ભાઈ અમે તો ધારાસભ્ય તરીકે ગીતાબા પાસે લેટર લખાઈ દીધો કે અમારા ગામના અમારા વિસ્તારના ખેડૂતો છે એને આટલી તકલીફ થઈ જાય. સરકારે બધી જગ્યાએ આવા લેટરો સ્વીકાર્યા અને 3520 રૂપિયા દઈને હાથ ઊંચા કરી લીધા. વીઘે 3520 રૂપિયા દઈને સરકારે હાથ ઊંચા કરી લીધા. તો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે અમે ખેડૂતોની વેદનાને વાચા આપતા હોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના આવા લોકો ઘણી જગ્યાએ હોય, પણ ગોંડલની અંદર થોડુંક વધારે, અને એ સહન કરતા પણ અમે ખેડૂતોનો અવાજ ઉઠાવવાના છીએ.